નમસ્કાર મિત્રો, ફરી આવ્યો છું તમારા માટે એક સરસ જાણકારી લઈને કે આજે લોકો ફિટ રહેવા માટે સવારમાં ઉઠીને ચાલવા જાય છે, રાત્રે જમીને પણ ચાલવા જાય છે. ઘણી જ સારી વસ્તુ છે. રેગ્યુલર ચાલવાથી તમારી શરીરની ઘણી વસ્તુઓ કંટ્રોલમાં રહે છે, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બીજી ઘણી ખરી વસ્તુઓ. તમારું વજન રેગ્યુલર ચાલવાથી કંટ્રોલમાં રહે છે. પણ આજકાલ હું જોઉં છું કે લોકો ઘરની નોર્મલ સ્લીપર છે, ઘરમાં જે ચપ્પલ પહેરે છે એ જ પહેરીને, કઠણ ચપ્પલ પહેરીને ચાલવા જાય છે. તો એ ખોટું છે. તમે જ્યારે ચાલો છો ત્યારે કે દોડો છો ત્યારે તમારા બોડીનો ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, પણ સાથે સાથે નીચેનું એક ગ્રાઉન્ડ રિએક્શનલ ફોર્સ હોય છે જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ હોય છે, જે નીચેથી ઉપર તરફ લાગે છે, જે સીધું તમારી એડીમાં તેમજ તમારા ઘૂંટણને લાગે છે. તો એને કારણે શું થશે કે તમને આગળ જઈને ઘૂંટણનો ઘસારો થવાની, ઘૂંટણની ગાડી ઘસાવવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આથી તમારે ચાલતી વખતે હંમેશા સારી કંપનીના સ્પોર્ટ્સ શૂઝ પહેરીને જ ચાલવું જોઈએ, જેથી ઘૂંટણમાં કે આ બધી તકલીફ થાય નહીં, જેમાં ગ્રાઉન્ડ રિએક્શનલ ફોર્સ ખૂબ જ ઘટી જાય છે. અને જે લોકોને ઘૂંટણની તકલીફ છે અને વજન ઘટાડવું છે એ લોકોએ હંમેશા ફ્રી એક્સરસાઇઝ જેવી કે સાયકલિંગ અને સ્વિમિંગ કરવી જોઈએ, કે જેમાં ઘૂંટણના ઘસરાની સંભાવના નહિવત છે.